નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર અને ભાગ બીજો એનું ચેપ્ટર નંબર 5 વિકલન એના વિશે ચર્ચા કરવાના છે। એના વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। એની અંદર ફક્ત ને ફક્ત આપણે દાખલાઓનું જ સોલ્યુશન કરશું। થિયરી વિશે આપણે કોઈ તમે નવનીતમાંથી જોઈ લેજો, થિયરીનું કોઈ સોલ્યુશન કરવાના નથી। ફક્ત ને ફક્ત અહીં આપણે શું કરવાના છે, દાખલાઓનું સોલ્યુશન કરવાના છે વિભાગ સી ની અંદર। તો વિભાગ સી ની અંદર આપણે દાખલા નંબર 8 થી શરૂઆત કરશું। તો દાખલા નંબર 8 ની અંદર શું કીધું છે જોઈએ। તો દાખલા નંબર 8 માં કીધું છે કે જો fx બરાબર 4 વર્ગમૂળની અંદર x હોય તો f ડબલ ડેશ x શોધો। એટલે કે આપણને દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે। શેનું? આપણને આનું દાખલા નંબર 8 એમાં આપણને કીધું છે કે fx બરાબર વિધેય આપેલું છે આપણને, સોરી x 4 વર્ગમૂળની અંદર x હોય તો આપણને શું મેળવવાનું કીધું છે, f ડબલ ડેશ x બરાબર કેટલા થાય। ઓકે, આ શોધવાનું કીધું છે તો આપણે મેળવશું। તો અહીંયા આપણને fx બરાબર શું કીધું છે, 4 વર્ગમૂળની અંદર x અને f ડબલ ડેશ, એનો મીનિંગ શું થાય છે, દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે। તો દ્વિતીય વિકલન મેળવવું હોય તો પહેલા આનું વર્ગમૂળ આપણે નિશાની કાઢવી પડે। તો વર્ગમૂળની નિશાની નીકળે તો શું થશે, x ની 4 ઘાત બરાબર। વર્ગમૂળ નીકળી જાય એટલે કે 1/x ની 4 ઘાત। હવે આપણે પહેલા શું મેળવશું, f ડેશ x। તો પહેલા શું આવી જાય, આનો નિયમ છે કે જેટલી ઘાત હોય એ આગળ શું કરી નાખવાની, પહેલા ગુણાકારમાં લઈ લેવાની। તો 1/4 ગુણ્યા x ની 1/4 માઈનસ શું આવે 1, એટલે આનો જવાબ શું મળશે આપણને, આ dy/dx જ થયું। f ડેશ એટલે એનો મીનિંગ શું થાય છે, dy/dx। તો તમારે આ જ કરવાનું છે। તો અહીંયા શું આવશે, 1/4 બાદ બાકી કરો એટલે લસા કેટલો આવે 4 બરાબર। તો 1 માંથી આપણે કેટલા બાદ કરશું, 4 બાદ કરશું એટલે આપણને કેવા મળશે, માઈનસ x ની -3/4 ઘાત આવશે। ઓકે, આ થઈ ગયું આપણે f ડેશ x। આપણે શું મેળવવાનું છે, ડબલ ડેશ। તો f ડબલ ડેશ x બરાબર, મેં જેમ કીધું હતું કે જેટલી ઘાત હોય એ શું કરવાની, આગળ ગુણી નાખવાની। તો આપણે 1/4 ઓલરેડી હતી અને -3/4। હવે અહીં આપણે શું કરશું, x ની -3/4 અને -1 રેડી। તો હવે આપણે શું આવશે અહીંયા જવાબ, આનો ઉપર ઉપરનો ગુણાકાર એટલે માઈનસ શું આવશે અહીંયા, -3/16 બરાબર। અને અહીંયા શું આવશે, x ની કેટલી આવશે, ઓછે ઓછે શું થઈ જાય, વત્તા, એટલે માઈનસ બાદ બાકી કરીએ એટલે 4 લસા આવે એટલે -7/, શું આવશે, -7/4। હવે આપણે શું કરશું, આ પદને ક્યાં લઈ જઈશું, નીચે, એટલે કેવું થઈ જાય, પ્લસ આ જે ઘાત આપેલી છે એને ક્યાં લઈ જઈએ, નીચે લઈ જઈએ એટલે શું થશે, -3/16 ગુણ્યા શું આવશે, x ની 7/4 ઘાત રેડી। આ તો આપણા દાખલાનો જવાબ। જો આની અંદર તમને ન ખબર પડી હોય તો વિદ્યાર્થી મિત્રો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો। હવે દાખલા નંબર 9 વિશે ચર્ચા કરીએ। દાખલામાં 9 માં અંદર આપણને સાંકળનો નિયમ કીધો છે, તો એ તમને થિયરીમાં આપેલું છે, એ જોઈ લેજો। હવે આપણે જોઈએ દાખલા નંબર 10। તો દાખલા નંબર 10 ની અંદર શું કીધું છે, fx બરાબર x ની 4 ઘાત માઈનસ 4x નો ઘન વત્તા 3x નો સ્ક્વેર પ્લસ x વત્તા 1 હોય તો એના માટે આપણને શું કીધું છે, f ડબલ ડેશ 0 એટલે x ની જગ્યાએ કેટલા લીધા છે, એને 0 મેળવવાના કીધા છે। કેટલા થાય એ આપણને મેળવવાનું કીધું છે। તો હવે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો હંમેશા અહીંયા fx બરાબર નું આપેલું છે, અહીંયા દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે, x ની કિંમત કેવી લેવાની કીધી છે, આપણને 0 લેવાની કીધી છે। તો એના બરાબરનો જવાબ શું આવે છે એ જોઈએ। પહેલા તો આપણે પહેલા તો શું મેળવવું પડશે, f ડેશ
x. તો 4 આગળ ગુણાઈ જાય એટલે શું આવશે 4x ની 3 ઘાત. કારણ કે પેલા જેટલી ઘાત હોય આગળ ગુણી નાખવાની ને એમાંથી એક ઘાત શું કરી નાખવાની બાદ કરી નાખવી. પેલા મેં 4 ગુણી નાખ્યા ને એમાંથી એક ઘાત બાદ કરી એટલે કેટલા આયા x ની 3 ઘાત. હવે માઈનસ 4 કરીને 12 અને ઘાત બાદ કરો એટલે કેટલા આવે 12x નો સ્ક્વેર વત્તા 3 દુને 6 તો 6x થશે અને આ વત્તા શું આવશે 1. આનું કઈ થશે નહીં. આ મળી ગયું આપણને f(x). હવે આપણે શું કરશું આપણે f(x). તો 4 તરીને 12 જેમ આમાં કર્યું હતું એ જ વસ્તુ આની અંદર કરવાનું છે. 4 તરીને 12 અને x ની 3 ઘાત આપેલી એમાંથી એક ઘાત બાદ કરીએ એટલે કેટલા મળે આપણને 2. પછી 12 દુને 24x અને અહીંયા શું મળશે વત્તા 6. રેડી. હવે આની અંદર નો ખબર પડે તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકશો. હવે આપણે આ મેળવવાનું છે f(0). તો f(0) બરાબર હવે આપણે x ની જગ્યાએ કેટલા લેવાના કીધા છે એને 0. તો અહીંયા 12 અને 0 ની 2 ઘાત માઈનસ 24 ગુણ્યા 0 બરાબર અને વત્તા શું કરવાના છે 6. તો આનો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો 0. 0 ની ગમે એટલી ઘાત કરી તો 0 થશે અને ગુણ્યા 12 કરીએ એટલે 0. આનું પણ 0. તો આપણને જવાબ શું મળશે f(0) બરાબર શું મળશે આપણને 6. આ તો આપણો દાખલા નંબર 10 વિભાગ C નો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ના ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે આપણે જોઈએ દાખલા નંબર 11. દાખલા નંબર 11 ની અંદર શું કીધું છે એના વિશે પણ આપણે ચર્ચા કરી જોઈએ. તો દાખલા નંબર 11 ની અંદર કીધું છે આમદનીનું વિધેય. આમદનીનું વિધેય આપેલું છે આપણને 90x માઈનસ x નો સ્ક્વેર છેદમાં 2 હોય તો સીમાંત આમદની શોધો. આપણને આ રીતે આમદની બરાબર આપેલું એટલે એનો મીનિંગ શું થાય r બરાબર શું આપેલું છે આપણને 90x માઈનસ x નો સ્ક્વેર છેદમાં 2. એનો મીનિંગ આપણે સીમાંત આમદની મેળવવી હોય તો આમદની તો એના માટેનું સૂત્ર શું આવે dr ના છેદમાં dx. તો એનો મીનિંગ આપણે અહીંયા મૂકી શકીએ. તો આનો જવાબ આના બરાબરનો જવાબ શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે 90 માઈનસ 2x ના છેદમાં 2. તો 2 ઉડી જાય એટલે આનો જવાબ શું આવે 90 માઈનસ x. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો દાખલા નંબર 11. જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 12. હવે દાખલા નંબર 12 ની અંદર તો થિયરી છે પણ આપણે 14મા દાખલાની ચર્ચા કરશું. 14મા દાખલાની અંદર આપણને શું કીધું છે તો એની અંદર આપણને કીધું છે કે વિધેય y બરાબર તો y બરાબર 12 + 4x માઈનસ 7x નો સ્ક્વેર અને બીજું આપણને કીધું છે કે x બરાબર 2 હોય તો આગળ વધતું જતું કે ઘટતું જતું છે તે નક્કી કરો. x બરાબર છે આપણે 2 લેવાના છે. x ની જગ્યાએ અહીંયા જે કિંમત મળે એ વધતી જતું છે કે ઘટતું જતું વિધેય છે તે નક્કી કરવાનું છે. તો આપણે જોઈએ હવે. તો અહીંયા આપણને y બરાબર આપેલું છે તો આપણે શું મેળવવું dy ના છેદમાં dx. ઓકે, તો અહીંયા શું આવશે પહેલા તો અહીંયા 12 એટલે શું થાય 0 નો પછી 4 માઈનસ 7 દુને 14x. હવે આપણે શું કરશું x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે 2. તો x ની જગ્યાએ 2 મૂકશું તો શું આવશે 4 માઈનસ 14 ગુણ્યા 2. તો 14 માઈનસ 14 દુને 28. તો 28 માંથી આપણે 4 બાદ કરીએ એટલે કેટલા આવશે અહીંયા આપણને જે મળશે એ કેવા મળશે -24. તો x બરાબર 2 માટે ઘટતું જતું વિધેય છે. તો આ તો આપણો દાખલા નંબર 14. હવે જોઈએ દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 ની અંદર આપણને કીધું છે
કે y બરાબર 4x નો સ્ક્વેર વત્તા 4x વત્તા 8 નો વિકલિત શોધો અને x ની કઈ કિંમત માટે આ વિકલિત શૂન્ય બને છે તે જણાવો. એટલે કે x ની કઈ કિંમત માટે આ વિકલિત શૂન્ય બને છે, એટલે કે x બરાબર આપણે શું લેવાના છે? શૂન્ય લેવાના છે, જેથી કરીને આપણને x ની કઈ કિંમત લઈએ જેથી કરીને શૂન્ય બને છે. તો પહેલા તો વિકલિત મેળવવાનું કીધું છે, તો dy ના છેદમાં dx બરાબર. તો આના બરાબરનો જવાબ શું આવશે? 4 દુને 8x વત્તા 4. તો x બરાબર આપણે 0 લઈએ, સોરી dy ના છેદમાં dx બરાબર આપણે શું લઈએ? 0. તો 8x વત્તા શું થશે? 4. હવે આ 4 આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? માઈનસ 4 બરાબર 8x. 8 ક્યાં વહી જાય? આના છેદમાં. તો x બરાબર શું મળશે? -4 ના છેદમાં 8. તો 4 દુને આપણને 8 મળે. તો x બરાબરની કઈ કિંમત માટે શૂન્ય થશે? -1/2 ની કિંમત લઈશું ત્યારે આપણને શું મળશે? આ વિધેયની કિંમત કેવી મળશે? શૂન્ય મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. હવે આપણે જોઈશું દાખલા નંબર 16. તો દાખલા નંબર 16 ની અંદર શું કીધું છે આપણને? કે સાબિત કરો કે fx બરાબર શું કીધું છે? x નો ઘન વત્તા 5x ની 2 ઘાત વત્તા 3x વત્તા 7 માટે f' 2 બરાબર કેટલા કીધા છે? 35. એટલે કે તો આપણને f' એટલે કે x ની 2 કિંમત બરાબર 35 લઈએ, એટલે કે x બરાબર 2 લઈએ ત્યારે એનો જવાબ 35 આવે છે. તો એ આપણે શું કરવાનું છે? સાબિત કરીને બતાવવાનું છે. તો ચલો જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો કઈ કરવાનું નથી. અહીંયા આપણે શું મેળવવાનું? f' x. હવે આપણે શું કરશું? પહેલા તો આગળ ગુણી નાખશું એટલે 3x અને એની 2 ઘાત વત્તા 5 દુને 10x પ્લસ 3. હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકશું? આપણે 2. તો એનો જવાબ આપણને 35 મળે છે. તો 2 ની 2 ઘાત વત્તા 10 ગુણ્યા 2 વત્તા 3. તો 2 ની 2 ઘાત કરીએ એટલે 4 થાય. 4 કરીને 12, 10 દુ 20 વત્તા 3 તો 32 ને કેટલા મળશે? 35. તો એનો મીનિંગ કે f' 2 બરાબર શું થાય છે? 35. એટલે કે આ સાબિતી થાય છે. ડાબા બરાબર શું થાય છે? જબ્બા. આ હતો આપણો દાખલા નંબર 16. હવે આપણે જોઈએ દાખલા નંબર 17. રેડી? તો દાખલા નંબર 17 ની અંદર કીધું છે આપણને કે જો fx બરાબર 3x નો સ્ક્વેર વત્તા 3 હોય તો x ની કઈ કિંમત માટે શું કીધું છે આપણને? x ની કઈ કિંમત માટે f' x બરાબર fx થાય છે. એટલે કે આપણે x ની કિંમત મેળવવાની છે કે x ની કઈ કિંમત માટે f' x બરાબર શું થાય છે? fx થાય છે. તો આપણે મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા f' x મેળવવો પડશે. તો f' x મેળવશું આપણે. તો શું મળશે? 3 દુને 6x. અહીંયા 0 લખવાની જરૂર નથી. તો f' x બરાબર આપણને શું મળ્યું? 6x. હવે આપણે શું કરશું? આ બેને સરખાવશું. f' x બરાબર fx. હવે f' x આપણને કેટલા મળ્યા? 6x. અને અહીંયા fx બરાબર આપણને શું આપેલું છે? 3x નો સ્ક્વેર વત્તા શું આપેલું છે? 3. હવે તમારે શું કરવાનું છે કે આ પદ ઓલી બાજુ જાય એટલે કેવું થઈ જાય? માઈનસ. જો 3x નો સ્ક્વેર માઈનસ 6x વત્તા 3 બરાબર શું થઈ જશે? 0. રેડી? હવે આ 3 પદમાંથી સામાન્ય શું નીકળે છે? તો 3 નીકળે. તો 3 સામાન્ય કાઢીએ તો શું મળશે? અહીંયા x નો સ્ક્વેર માઈનસ 2x વત્તા 1 બરાબર 0. હવે આ 3 ક્યાં વહી જાય? 0 ના છેદમાં. એટલે આપણને શું મળશે? x નો સ્ક્વેર માઈનસ 2x વત્તા 1
બરાબર શું મળ્યું 0. હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કેટલો થવો જોઈએ 1 થવો જોઈએ અને સરવાળો કરતા કેટલા આવવા જોઈએ 2. તો આપણે જોશું x² માઈનસ x ઓછા x એટલે કે 1 એકા 1 બંનેનો સરવાળો કેટલો થાય 2. બરોબર ગુણાકાર 1 થાય અને સરવાળો 2 તો 1 એકા 1 એટલે x માઈનસ x અને વત્તા કેટલા આપેલા છે 1 બરાબર 0. હવે આ બે માંથી કોમન કાઢવાના ને આ બે માંથી કોમન કાઢવાના તો આ બે માંથી કોમન શું નીકળે છે x. તો અહીંયા આપણે x માઈનસ શું આવશે 1 આવશે અને આ બે માંથી કોમન શું નીકળે કાંઈ નો નીકળે તો શું નીકળે આપણે -1 નીકળશે તો x માઈનસ 1 બરાબર. હવે આનો ગુણાકાર આની સાથે કરો તો આ પદ આવી જવું જોઈએ, આનો ગુણાકાર આની સાથે કરો તો આ પદ આવી જવું જોઈએ, તો આપણો સામાન્ય સાચા છે. તો શું આવશે આનો જવાબ x માઈનસ 1 અને x માઈનસ 1 બરાબર બરાબર શું થશે 0. તો x બરાબર શું થશે 1 અથવા x બરાબર શું થશે 1. આ જવાબ આવી શકે છે. તો આપણો દાખલા નંબર 17. ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે જોઈએ આપણે દાખલા નંબર 18. તો દાખલા નંબર 18 ની અંદર આપણને શું કીધું છે તો દાખલા નંબર 18 માં કીધું છે કે જો y બરાબર 2x નો ઘન વત્તા 5x નો સ્ક્વેર માઈનસ 3 વત્તા 4 ના છેદમાં x નો સ્ક્વેર માઈનસ 5 ના છેદમાં x નો ઘન હોય તો d નો સ્ક્વેર y ગુણ્યા y અને છેદમાં dx નો સ્ક્વેર મેળવો એટલે દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે. તો આપણે જોઈએ y બરાબર આપણને કીધું છે 2x નો ઘન વત્તા 5x નો સ્ક્વેર માઈનસ 3 વત્તા 4 ના છેદમાં x નો સ્ક્વેર માઈનસ 5 ના છેદમાં x નો ઘન. તો આપણને કીધું છે d નો સ્ક્વેર છેદમાં dx નો સ્ક્વેર બરાબર કેટલા થાય એવું આપણને મેળવવાનું કીધું છે. ઓકે તો જોઈએ હવે દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો દ્વિતીય વિકલન મેળવવું હોય તો તમારે શું કરવું પડશે પહેલા તો dy ના છેદમાં dx એટલે કે dy ના છેદમાં dx આપણે એકવાર મેળવશું તો શું થશે પહેલા તો આપણે જે નીચે આપેલું છે એને આપણે ક્યાં લઈ જઈશું ઉપર ગોઠવવું પડશે. તો 2x નો ઘન વત્તા 5x નો સ્ક્વેર માઈનસ 3 હવે અહીંયા વત્તા અહીંયા નીચે આપેલું ઉપર જતા કેવું થઈ જાય માઈનસ 4x ની માઈનસ 2 ઘાત અને અહીંયા પણ શું થશે માઈનસ 5 અને x ની માઈનસ 3 ઘાત. જો કોઈ પણ અહીંયા નીચે જે પદ આપેલું એને ઉપર લઈ જાય એટલે કેવું થઈ જાય માઈનસ ઘાત થઈ જાય અને પાછી નીચે લાવો એટલે પાછું કેવી હતી ને એવી પ્લસ થઈ જાય. ઓકે તો હવે આપણે dy ના છેદમાં શું કરશું dx મેળવશું. તો dy ના છેદમાં dx મેળવો તો તમારે આનો ગુણાકાર આની સાથે 3 દૂને 6 અને એમાંથી એક ઘાત બાદ કરો એટલે શું મળશે 6x નો સ્ક્વેર પછી 5 દૂને 10 તો આપણને શું મળશે 10x. આનું કઈ થાય નહીં, નો હોય તો અહીં તમે 0 લખી શકો છો, આપણે કઈ લખવું નથી. પણ અહીંયા આપણે ગુણાકાર કરશું -2 નો 4 સાથે ગુણાકાર કરીએ તો શું થશે -4 દૂને 8x એમાંથી એની એક ઘાત બાદ કરીએ એટલે માઈનસ શું આવશે 3. સેમ વસ્તુ અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે અહીંયા પ્લસ 5 તરીને 15 અને એમાંથી આપણે એક ઘાત બાદ કરશું એટલે અહીંયા માઈનસ કેવા થઈ જશે 4. આ થઈ ગયું આપણું પહેલું વિકલન. હવે આપણને શું કીધું હતું આ મેળવવાનું કીધું છે તો આપણે હવે એ મેળવશું d નો સ્ક્વેર ગુણ્યા y છેદમાં dx નો સ્ક્વેર બરાબર શું થશે 6 દૂને 12x વત્તા 10 પછી આનો ગુણાકાર આની સાથે થાય એટલે -8 તરીને પ્લસ થઈ જશે કેવા થઈ જશે 24 અને અહીંયા શું આવશે x ની -4 ઘાત અને અહીંયા પછી કેવા આવશે માઈનસ 15 ચોક 60 15 ચોક 60 એટલે 60 માઈનસ x ની કેટલી ઘાત થશે 5 ઘાત. હવે આપણે જે ઘાતને આપણે ઉપર લઈ ગયા હતા એ ઘાતને પાછી ક્યાં લઈ જઈશું નીચે. તો શું આવશે આનો જવાબ 16x વત્તા 10 વત્તા 24 ના છેદમાં x ની 4 ઘાત પછી માઈનસ 60 ના છેદમાં x ની 5 ઘાત. આ તો આપણો દાખલા નંબર 18.
તો દાખલા નંબર 19 ની અંદર શું કીધું છે આપણને કે y બરાબર વર્ગમૂળની અંદર x વત્તા 1/વર્ગમૂળની અંદર x હોય તો આપણને શું કીધું એ દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે d² ગુણ્યા y છેદમાં dx નો સ્ક્વેર. આ વસ્તુ આપણને મેળવવાની કીધી છે. આના બરાબર કેટલા થાય એ આપણને મેળવવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આનું દ્વિતીય વિકલન મેળવવાનું કીધું છે તો આપણે પહેલા શું કરશું વર્ગમૂળ કાઢી નાખશું. તો વર્ગમૂળ કાઢીએ નાખીએ એટલે શું થાય x ની 1/2 ઘાત અને વત્તા આનું વર્ગમૂળ નીકળે એટલે અહીં 1/2 ઘાત થાય પછી એને આપણે ઉપર લઈ જઈએ એટલે શું થશે 1 ગુણ્યા શું આવશે -1/2 ઘાત. ઓકે હવે આપણે શું કરશું dy ના છેદમાં dx એટલે કે પહેલું આપણે દ્વિતીય વિકલન પહેલા આપણે વિકલન ખાલી મેળવશું પછી દ્વિતીય વિકલન મેળવશું. તો શું આવશે 1/2 ગુણ્યા માઈનસ કારણ કે આમાંથી 1 બાદ કરશો એટલે લસા 2 આવશે તો -1/2 ઘાત થશે. પછી આ માઈનસ છે તો આખી નિશાની શું થઈ જશે ચેન્જ. હવે આગળ ગુણી નાખશો એટલે શું થઈ જશે 1/2 x ની કેટલી આવશે હવે અહીંયા આવશે -3/2. ઓકે આ આપણું પહેલું વિકલન મળી ગયું. હવે આપણે આનું શું કરશું દ્વિતીય વિકલન મેળવશું એટલે કે d² ગુણ્યા y છેદમાં શું આવશે dx નો સ્ક્વેર. તો હવે આનો આની સાથે ગુણાકાર થઈ જાય એટલે આખું પદ કેવું થઈ જાય -1/4 કારણ કે 1/2 ગુણ્યા 1/2 કરશો એટલે 1/4 થશે. હવે અહીંયા જે x આપેલો x અને એમાંથી 1 ઘાત આપણે બાદ કરીએ એટલે લસા 2 આવે તો શું આવશે -3/2. પછી અહીંયા માઈનસ આખું પદે આગળ ગુણાય એટલે કેવું થઈ જાય પ્લસ. તો 1/2 નો ખબર પડે તો અહીં લખું છું 1/2 ગુણ્યા શું આવશે અહીંયા 3/2 અને અહીંયા x ની -3 જે એક એમાંથી 1 બાદ કરીએ એટલે 2 લસા આવે એટલે શું આવે -5/2. હવે આપણે શું કરશું 1/4 અને x ની -3/2 ઘાત વત્તા 3 × 3 અને નીચે 4 અને અહીંયા શું આવશે x ની -5/2 ઘાત. હવે જે ઘાત આપણને ઉપર માઈનસ માં આપેલી એને આપણે ક્યાં લઈ જઈશું નીચે એટલે કેવી થઈ જશે પ્લસ. તો એને આપણે નીચે લઈ જશું એટલે કેવી મળશે આપણને પહેલાનો જવાબ શું મળશે આપણને 1/4 x ની 3/2 ઘાત વત્તા 3/4 ગુણ્યા x ની 5/2 ઘાત. આ તો આપણો દાખલા નંબર 19. હવે જોઈએ દાખલા નંબર 20. તો દાખલા નંબર 20 ની અંદર શું કીધું છે આપણે જોઈએ. તો દાખલા નંબર 20 ની અંદર કીધું છે કે એકમ દીઠ ઉત્પાદનનું ખર્ચનું વિધેય c બરાબર એટલે કે આપણને c બરાબરનું એટલે કે ખર્ચનું વિધેય આપી દીધું છે. શું આપેલું છે 0.0012x નો વર્ગ -0.18x વત્તા 25 હોય તો સીમાંત ખર્ચ મેળવવાનો કીધો છે. તો સીમાંત ખર્ચ માટેનું સૂત્ર સીમાંત ખર્ચ માટેનું સૂત્ર શું છે dc ના છેદમાં dx. તો હવે dc ના છેદમાં dx કરશું તો એના માટે શું આવશે કે આ c બરાબર આપેલું એટલે શું થશે 0.002 એટલે શું આવશે 0.24 થઈ જશે. અહીંયા 0.0024x અને અહીંયા આવશે -0.18. બસ આ તો આપણો સીમાંત ખર્ચ. ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતો આપણો વિભાગ સી જેનું આપણે દાખલાનું સોલ્યુશન કરેલું છે. થિયરી આપણે કોઈ લીધી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો જો અમારી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ઓકે વિદ્યાર્થી આની અંદર ઘણા બધા મોસ્ટ એમપી દાખલાઓ હતા જે મેં તમને સમજાયા છે. ઓકે જે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને જો તમને કોઈ પણ દાખલામાં ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો અથવા તો મારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે વિભાગ ડી ને લઈને. ઓકે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત.